રાજકીય પક્ષો આ બિલને સપોર્ટ કરે છે તો કેટલાક વિરોધ, આ પર આપનો અભિપ્રાય શું છે? ડેફિનેટલી રાજકારણમાં જો શાસક પક્ષ અને વિપક્ષ બે પક્ષ હોય છે. હવે કોઈ પણ શાસક પક્ષ હોય તો એને કઈ રીતે એનું મહત્વ લોકોમાં ન વધે, સારી વસ્તુ અગર લાવવાની વાત હોય, હવે જો સારી વસ્તુ આવી જાય તો લોકોમાં એનું વાહવાહી થઈ જાય. તો વિપક્ષનું કામ શું હોય છે કે ભાઈ કોઈ પણ સારી વસ્તુ છે એ ન આવવા દેવી. હવે આ મહિલા બિલ છે જે એ અગર આવી જાય છે તો એને લીધે જે આ એક્ઝિસ્ટિંગ સરકાર છે ભાજપ સરકાર, તો વિપક્ષને એવું લાગે છે કે ભાઈ એમનું મહત્વ વધી જશે યા એમની વોટ બેંક વધી જશે, વાહવાહી થઈ જશે, એવો એમને ડર લાગે છે. અને એટલે અમુક પક્ષો છે જેમની ભાવના સારી એવા પણ છે કે જેને છેવાડાના માનવીની સેવા જ કરવી છે, તો એ સપોર્ટ કરશે. અને અમુક પક્ષનું એવું છે કે એને લોકો સાથે કસર લેવા દેવા નથી. એને ફક્ત પોતાનું જેને કહેવાય રાજકારણ જ કરવું છે અને એનો પક્ષ જ એને વાલો છે. તો એવા પક્ષો છે ને એ વિરોધ જ કરશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે.